आप जानते हैं शैतान भी वचन दे सकता है। તમે જાણો છો શૈતાન પણ વચન આપી શકે છે यीशु ने उसकी बात नहीं मानी। यीशु ने कहा लिखा है। અને પ્રભુ ઈસુએ એમની વાત સાંભળી નહીં પરંતુ તેમણે એમ કહ્યું કે એમ લખેલું છે। यीशु को कैसे पता चला कि शैतान वचन दे रहा है? અને ઈસુને કેવી રીતે ખબર પડી કે આ તો શૈતાન એ વચન આપી રહ્યો છે? क्योंकि उसका पवित्र आत्मा के साथ संबंध था। उस पवित्र आत्मा ने उसको बताया ये शैतान दे रहा है। કેમ કે એમનો સંબંધ પવિત્ર આત્માની સાથે હતો અને માટે તેમને ખબર પડી ગઈ। પવિત્ર આત્માએ કહ્યું કે આ વચન એ શૈતાન આપી રહ્યો છે। इब्राहिम जानता था कि ये प्रभु की आवाज है ઇબ્રાહીમ જાણતો હતો કે આ તો પ્રભુની વાણી છે और उससे अपने बेटे को लिया। અને તેમણે એના દીકરાને લીધો और जब वो अपने बच्चे को मारने के लिए लेके जा रहा था, અને જ્યારે તે પોતાના દીકરાનો દહનાર્પણ કરવાને માટે લઈને જઈ રહ્યો હતો उस दिन उसके साथ दो सेवक थे અને એમની સાથે એમના બે ચાકરો હતા और वो दोनों सेवकों से कहता है तुम यहीं ठहरो, ये लड़का और मैं आराधना करके वापस आएंगे। અને તે એમના બંને ચાકરોને એમ કહે છે તમે અહીં થોભો, હું અને મારો દીકરો જઈને દેવની આરાધના કરીને પાછા આવીશું। जब मैं इसे पढ़ रहा था मैंने कहा ये क्या है? प्रभु ने तो कहा था इसको मार दे और इब्राहिम कह रहा है आराधना करके वापस आएंगे। અને જ્યારે હું વાંચી રહ્યો હતો ત્યારે મને એમ લાગ્યું કે આ શું છે, કેમ કે પરમેશ્વરે ઇબ્રાહીમને કહ્યું હતું કે તારા દીકરાનું તું બલિદાન કર અને इब्राहिम ने कहा કહે છે કે પાછા આવીશું। इब्राहिम ने कहा मैं और ये लड़का ऊपर जाएंगे, आराधना करके लौट आएंगे। ઇબ્રાહીમે એવું કહ્યું એમના ચાકરોને કે હું અને મારો દીકરો ઉપર જઈને દેવની આરાધના કરીને પાછા આવીશું। क्या चल रहा था भाई के मन में? આ ભાઈના મનમાં શું ચાલી રહ્યું હતું? वो जानता था कि जो परमेश्वर 100 साल की उम्र में मुझे बेटा दे सकता है, वही परमेश्वर इसके मरने के बाद इसे मुर्दों में से भी जिला सकता है। અને એ વ્યક્તિ બરાબર ઇબ્રાહીમ જાણતો હતો કે જે પ્રભુ મને 100 વર્ષની ઉંમરમાં દીકરો આપી શકે છે, એ પ્રભુ જો મારો દીકરો અહીંયા મરણ પામે તો પણ મારો પ્રભુ એમને જીવાડી શકે છે। सदैव याद रखिए हमारा परमेश्वर वो नहीं है जो हमें सिर्फ मरने से बचाए। हमारा परमेश्वर वो है यदि हम मर जाए तो वो हमें जिला सकता है। અને વહાલાઓ હંમેશા બાબતને યાદ રાખો કે આપણો પ્રભુ માત્ર એટલું જ કરી શકે છે કે આપણને મરતા બચાવે એટલું જ નહીં, પરંતુ જો એ મરેલાને પણ જીવતો કરનાર પરમેશ્વર છે। पौलुस कहता है हम एक संकट में आए और हमें लगा कि हम मरने वाले हैं, तब हमने उस परमेश्वर पे भरोसा किया जो मुर्दों को जिलाता है। અને પાઉલ પ્રેરિત એટલા માટે એમ કહે છે અમે એક સંકટમાં આવી પડ્યા અને અમે એ પરમેશ્વરને વિનંતી કરી કે જે પરમેશ્વર મરેલાઓને જીવતા કરે છે। और बाइबल बताती है इब्राहिम ऊपर गया और परमेश्वर ने उसे कहा अब तुझे अपने बेटे को कुछ भी करने की जरूरत नहीं है। અને ત્યાર પછી બાઇબલ એમ કહે છે ઇબ્રાહીમ અને એમના દીકરો બંને ઉપર ગયા અને ત્યારે પરમેશ્વરે એમને કહ્યું કે હવે તારે કંઈ કરવાની જરૂર નથી। और आप में से कितने लोगों ने इस बात पे ध्यान दिया? इब्राहिम ने उसे मारने से पहले ही कहा था हम वापस लौटेंगे। અને તમારામાંથી કેટલા લોકોએ આ બાબતને ધ્યાનમાં લીધી છે કે ઇબ્રાહીમે એ પહેલા જ કહી દીધું હતું કે અમે પાછા આવીશું। एक दिन इस्राएल में एक बहुत बड़ा दानव आया। એક દિવસે ઇઝરાયલમાં એક બહુ મોટો રાક્ષસ આવ્યો इसका नाम गोलियत था। અને એમનું નામ હતું ગોલિયાત। इसने इस्राएल को कहा आओ मुझसे लड़ो, मैं जीता तो मैं तुम्हारे अधीन और तुम अगर हारे तो तुम हमारे अधीन। અને એ ગોલિયાત ઇઝરાયલી લોકોને એવો પડકાર આપ્યો કે જો તમે મારા પર વિજય મેળવો તો હું તમારે આધીન થઈ જઈશ, પરંતુ જો તમે હારી ગયા તો તમે અમારા સ્વાધીન થઈ જશો। दिन रात वो वहां पर आके लोगों को चिल्लाता था आओ आओ और गालियां देता था। અને દિવસ રાત તે આવીને લોકોને લલકારતો હતો, પડકાર ફેંકતો હતો। उन दिनों में इस्राएल का राजा डरपोक था। અને તે દિવસોમાં જે ઇઝરાયલનો રાજા હતો એ તો ડરપોક હતો उसका मन कच्चा हो गया था। અને એમનું મન તો નિર્બળ થઈ ગયું હતું। आप में से कितने लोग ये बात जानते हैं नरक जाने वाले लोगों की लिस्ट में पहले लोग कौन से हैं? અને તમને ખબર છે કેટલા લોકોને એ બાબતની ખબર છે કે જે નરક જવા વાળું જે યાદી છે બાઇબલની અંદર, એ યાદીમાં કેવા પ્રકારના લોકોનું નામ પહેલા છે? आप जानते हो पहले लोग हत्यारे और मूर्ति पूजक और व्यभिचारी नहीं है, पहले लोग हैं डरपोक। હા, એમાં પહેલા જે લોકો છે એ મૂર્તિ પૂજક કે પછી વ્યભિચારી કે બીજા અન્ય લોકો નથી, પરંતુ બીકણો છે। गिदोन अपनी लड़ाई में कहता है जिन्हें डर लगता है घर चले जाओ। અને એટલા માટે જ તો ગિદિયોને પણ એ લડાઈના સમયે કહ્યું જેમને ડર લાગે છે તમે પાછા પરત ફરો। 22,000 चले गए। 22,000 લોકો પાછા ફર્યા। आज बहुत लोग डरते हैं।
આજે તો ઘણા બધા લોકો ડરે છે. किस तरह का डर? કેવા પ્રકારનો ડર? विपत्तियों का डर नहीं, समाज के अंदर लोग हमें मसीह के लिए क्या क्या बोलेंगे इसका डर. અને આજે એ જે વિપત્તિઓ આવે છે એમનો ડર નહીં, પરંતુ સમાજમાં લોકો આપણને શું કહેશે એમનો ડર. मुझे यहाँ का नहीं पता, लेकिन बहुत सारी जगह पर है जहाँ पर लोग सीक्रेट बिलीवर हैं. અને મને અહીંયાની બાબત ખબર નથી, પરંતુ ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં લોકો ગુપ્ત વિશ્વાસીઓ છે. लोग उनसे पूछते हैं आप मसीह हो, અને લોકો એમને પૂછે છે શું તમે વિશ્વાસી છો, आप यीशु में हो? તમે ઈસુમાં છો? नहीं नहीं, मैं तो क्रिसमस पे खाली जाता हूँ. હા, નહીં નહીં નહીં, હું તો માત્ર નાતાલના દિવસે જ જાઉં છું. अरे क्रिसमस में क्या केक खाने आता है? નાતાલના દિવસે શું કેક ખાવા માટે આવ્યો? वो लोग जो बीमार होने पर हमें 5 रुपए की सहायता नहीं करते, हम ऐसे लोगों की परवाह करते हैं? અને એ લોકો કે જેઓ જ્યારે આપણે બીમાર પડીએ એવા સમયે 5 રૂપિયાની પણ આપણને મદદ ના કરે, શું આપણે એમની ચિંતા કરવી જોઈએ? मैं आपके सामने घमंड से कहता हूँ मैं एक मसीह हूँ. હું તમારી આગળ અભિમાનની સાથે કહું છું કે હું ખ્રિસ્તી છું. मैं आपके सामने घमंड से कहता हूँ कि यीशु मेरा प्रभु है. અને તમારી આગળ અભિમાનની સાથે હું કહું છું કે ઈસુ મારો પ્રભુ છે. कितनी शर्म की बात होती है, एक लड़का क्रूज पे हमारे लिए अंडरवेयर में लटक रहा था, उसने सबके सामने हमारे लिए अपनी जीवन की जिंदगी दी और हम उससे स्वीकार करने से डरते हैं. અને એ કેટલી મોટી વાત છે કે આપણા માટે એક જુવાન છોકરો, એક જુવાન માણસ પોતાના અંદરના વસ્ત્રો સાથે જ વધસ્તંભ ઉપર લટક્યો. એમણે બધી જ એ પ્રકારની જે ઇજ્જત વગરની જે વાત છે, પરિસ્થિતિ છે, એમનો તેમણે સામનો કર્યો, મરણ પામ્યો. આપણે એમના માટે શરમાઈએ છીએ. जब मैं प्रभु में आया तो एक बहुत बड़े ज्ञानी भाई मुझे मिले, उन्होंने कहा क्या कर दिया, मसीह बन गया. અને જ્યારે હું પહેલા પ્રભુમાં આવ્યો ત્યારે એક બહુ મોટા વ્યક્તિ, જ્ઞાની વ્યક્તિ મને મળ્યા અને તેમણે કહ્યું શું કર્યું તમે, ખ્રિસ્તી બની ગયા? मैंने कहा तू भी आएगा. મેં એમને કહ્યું તું પણ આવશે. मैंने कहा तू भी आएगा. તું પણ આવશે મેં કહ્યું. तू कहाँ जाएगा, उससे छोड़ कोई खुदा ही नहीं है. હા, મેં એમને કહ્યું તું ક્યાં જશે, કેમ કે એમને છોડીને બીજો કોઈ પ્રભુ નથી. उसने बोला तू पागल हो गया है. અને તેમણે મને કહ્યું તું તો ગાંડો થઈ ગયો. मैंने कहा हर सच्चे मसीह को लोग पागल ही कहते हैं. અને મેં કહ્યું કે સારા ખ્રિસ્તી અને વિશ્વાસી હોય એમને લોકો ગાંડા જ કહે છે. वो मेरे ऊपर भड़क गए, बात कैसे कर रहा है. અને પછી તે મારા પર ક્રોધાયમાન થઈ ગયા અને मैंने કેવી વાત કરે છે. आप भी आओ, मैं भी आऊं, आप आओगे. અને તેમણે કહ્યું કે હું અહીંયા છું આજે. आप તમે પણ विश्वास આવશો. कीजिए वो भाई आज एक मसीह है. અને તમે વિશ્વાસ કરો આજે એ વ્યક્તિ મસીહ છે, ખ્રિસ્તી છે. सदैव याद रखिएगा, सदैव याद रखिएगा, जो विरोध करेगा वो पास्टर बनेगा. અને હંમેશા બાબતને યાદ રાખો, જેઓ વિરોધ કરે છે એ पास्टर बनसे. प्रभु ने 13 पत्रियां बाइबल की उससे लिखवाई जो यीशु का सबसे बड़ा विरोधी था, पौलुस. અને બાઇબલના 13 પત્રો એમના હસ્તકે પ્રભુએ લખાવ્યા જે સૌથી મોટો વિરોધી હતો, પાઉલ. बाइबल की पहली पत्री उन्हें लिखी गई जिन्होंने यीशु को क्रूस पे मारा, रोमियो. અને એ પહેલો પત્ર બાઇબલનો એ વ્યક્તિઓને લખવામાં આવ્યા કે જે લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર લટકાવી દીધો, રોમન. मेरी बहन, कभी भी आपका पति विरोध करे, तू क्यों वहां पर जाती है, यहाँ पर वहां पर, उनको बोलो आप तो पास्टर बनने वाले हो. અને જ્યારે બહેનો તમારો પતિ વિરોધ કરે કે તમે શા માટે જાઓ છો, તો તમે કહેવો એમને आप में તમારા से कुछ પતિ बहनें પાસ્ટર हैं जिनको બનવાના. परमेश्वर ने दर्शन दिया है कि आपका पूरा परिवार उद्धार पाने वाला है. मैं आपको सच कहता हूँ, ये दर्शन खुदा की तरफ से है. અને તમારામાંથી કેટલાક બહેનો એ દર્શન જોયું છે કે તમારું પૂરું પરિવાર પ્રભુમાં આવવાનું છે. હું તમને કહેવા માંગુ છું એ દર્શન પ્રભુ તરફથી છે. सदैव याद रखिए, परमेश्वर परिवारों का परमेश्वर है. હંમેશા યાદ રાખો કે આપણો પ્રભુ એ પરિવારોનો પ્રભુ છે. शाऊल हर दिन ये धमकियां सुन के, इजराइल का राजा हर दिन गोलियत की धमकियां सुन के निराश हो गया था. અને સાઉલ ઇઝરાયલનો રાજા હર રોજ દરરોજ એ ગોલિયાતની ધમકીઓ સાંભળીને નિરાશ થઈ ગયો હતો. एक दिन दाऊद वहां पर आया. એક દિવસે દાઉદ ત્યાં આવ્યો. दाऊद ने भी धमकियां सुनी. દાઉદે પણ ધમકીઓ And સાંભળી. see the attitude of this man. અને જો આ વ્યક્તિનું વલણ રહ્યું. इसने सीधा से पूछा, कौन है ये जो इजराइल के परमेश्वर के लिए ऐसे से बोलता है. અને તે એવું પૂછવા લાગ્યો, આ કોણ એ વ્યક્તિ છે જે ઇઝરાયલના દેવની વિરોધમાં આવી વાતો કરે છે? मैं जाऊंगा, उससे लड़ूंगा. હું જઈશ એની સામે લડવા માટે. शाऊल वहां पर आके कहता है, बैठ जा, बैठ जा. અને સાઉલ ત્યાં આવીને કહે છે, बड़ा आया लड़ने के लिए. મોટો થઈને આવી ગયો લડવા માટે. You know, कभी कभी आप आत्मिक बनोगे ना तो घर वाले ही आएंगे परेशान करने. અને જ્યારે તમે વધારે આત્મિક બનશો, ઘરના લોકો જ તમને પરેશાન કરશે. हाँ, बड़ा आया यीशु 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 करके. મોટો આવે ઈસુ ઈસુ કરતા बैठ जा. બેસી જાય.
उस व्यक्ति का मनोबल तोड़ने के लिए क्या कुछ नहीं किया गया। એમના મનોબળને તોડવાને માટે કઈ કઈ બાબતો નહોતી लेकिन કરવામાં, जानते हो दाऊद ने क्या कहा? પરંતુ તમને ખબર છે દાઉદે શું કહ્યું? जिस परमेश्वर ने मुझे शेर और बालू से बचाया है, वही परमेश्वर मुझे इसके हाथ से भी बचाएगा। જે પરમેશ્વરે મને સિંહ અને રીંછથી બચાવ્યો છે, એ જ પ્રભુ મને આ વ્યક્તિથી પણ બચાવશે। जैसे मैंने शेर को फाड़ा है, वैसे ही मैं इसको भी फाड़ूंगा। જેવી રીતે મેં સિંહને ફાડી નાખ્યો, એવી જ રીતે એમનો પણ હું હાલ કરીશ। दाऊद कहता है वह अभिषेक जो शेर और बालू को फाड़ने के लिए मेरे ऊपर आता है, वही अभिषेक मुझे उस समय भी आएगा जब मैं से लड़ूंगा। અને એ દાઉદ એવું કહેતો હતો કે જે અભિષેક મારા પર એ સિંહ અને રીંછને ફાડી નાખવાના સમય આવ્યો, એ જ અભિષેક એમની સામે લડવાના સમય પણ આવશે। शाऊल लड़ने से पहले हार गया, दाऊद लड़ने से पहले जीत चुका था। હા, યાદ રાખીએ કે એ સાઉલ લડવા પહેલા જ હારી ગયો હતો, પરંતુ દાઉદ લડવા પહેલા જ જીતી ગયો હતો। इब्राहिम कहता है हम वापस लौटेंगे, ઇબ્રાહિમ કહે છે અમે પાછા આવીશું, दाऊद कहता है मैं इसे मार के आऊंगा। અને દાઉદ કહે છે એમને હું મારીને ખતમ કરીને और આવીશ। जैसे दाऊद वहां पर गया અને જેવો દાઉદ ત્યાં ગયો, और उसे कहता है એમને કહે છે हे खतना रहित परिस्थिति, એ બેશુદ્ધ ફલિસ્તી, क्यों उसने पहली पहली ये बात कही खतना रहित? શા માટે દાઉદે આ પ્રકારની વાત તેમણે કહી, બેશુદ્ધ વ્યક્તિ? इब्राहिम के परिवार में हर लड़के का खतना होता था। ઇબ્રાહિમના પરિવારના દરેક છોકરાનો એ શુદ્ધિકરણ થતું હતું। ये खतना दर्शाता था कि वो परमेश्वर के परिवार के हैं। અને ગુજરાતીમાં એક શબ્દ છે ને સુન્નત, સુન્નત એ દર્શાવતો હતો કે તે પ્રભુના પરિવારનો વ્યક્તિ છે। दाऊद कहता है वाचा के लोग हम हैं और ये हमसे लड़ेगा। અને દાઉદ અહીંયા એવું કહેતો હતો કે અમે તો કરારવાળા લોકો છે અને આ કરાર કરેલા લોકોની સાથે તે લડશે। वो अपनी ताकत के बल पे नहीं गया, वो परमेश्वर की वाचाओं के बल पे गया। તે પોતાની શક્તિ પર તેણે આધાર નહોતો રાખ્યો, તેમણે પરમેશ્વરના કરારની ઉપર તેમણે આધાર રાખ્યો। मैं आपसे कहना चाहता हूँ हर लड़ाई इसलिए नहीं लड़ी जाती क्योंकि आप बहुत बड़े व्यक्ति हो, हर लड़ाई इसलिए लड़ी जाती है क्योंकि प्रभु हमारे साथ है। હા વહાલાઓ, આપણે દરેક લડાઈ એટલા માટે લડી શકતા નથી કે આપણે બહુ મોટા વ્યક્તિ છે, પરંતુ દરેક લડાઈ આપણે એટલા માટે લડી શકીએ છીએ કેમ કે પ્રભુ આપણી સાથે છે। और दाऊद ने कुछ पत्थर लिए, અને દાઉદે કેટલાક પથ્થર ઉપાડ્યા गोफन में घुमाया, અને ગોફણમાં તેમણે ઘુમાવ્યા, और जैसे उसने फेंका, અને જેવા એમણે ફેંક્યા, आप जानते हो उसको सीधा सर पे लगा। અને તમને ખબર છે સીધા એ પથ્થર એમના કપાળમાં વાગ્યો। मैं ये बिलीव करता हूँ दाऊद इतना अच्छा निशानेबाज नहीं था, અને હું એવું માનું છું કે દાઉદ એટલો સારો નિશાન લગાવવાળો નહોતો, फिर भी पत्थर सही जगह पे क्यों लगा? પરંતુ તેમ છતાં પણ એ પથ્થર યોગ્ય જગ્યામાં કેમ मैं લાગ્યો? बिलीव करता हूँ दाऊद ने पत्थर फेंका, पवित्र आत्मा से सही जगह पे लगाया। અને હું વિશ્વાસ કરું છું દાઉદે માત્ર પથ્થર ફેંક્યો, પરંતુ દેવના આત્માએ એ પથ્થરને યોગ્ય જગ્યાએ લગાવ્યો। 5 पत्थर लिए गए थे। 5 પથ્થર ઉપાડવામાં આવ્યા હતા। क्या फेट था दाऊद का? 5 से मरेगा? क्या फेट था दाऊद का? 5 से तो मर ही जाएगा। અને આ એ 5 થી તે મરી જશે એમના માટે શું આપણે કહી શકીએ કે એવું થશે? क्या दाऊद को ये लग रहा था कि 5 में से 1 तो लगेगा? શું દાઉદને એવું લાગતું હતું કે 5 માંથી કમ સે કમ 1 તો લાગશે? इतिहास कहता है गोलियत के 4 भाई थे, दाऊद 5 को मारने निकला था। અને ઇતિહાસ એવું કહે છે ગોલિયાતના બીજા 4 ભાઈઓ હતા અને દાઉદ એ 5 જણાને ખતમ કરવાને માટે નીકળ્યો હતો। ये बाइबल का पहला व्यक्ति है जिसको पत्थर लगने के बाद पीछे नहीं, बाइबल बताती है आगे गिरा। આ પહેલો વ્યક્તિ છે જેમને સામેથી પથ્થર વાગ્યા પછી તે પાછળ નહીં પડ્યો, સામે પડ્યો। घर जाके आराम से पढ़िएगा, आपको जितनी बातें मैं बता रहा हूँ सब वैसी की वैसी लिखी है। અને તમે ઘરે જઈને બધું જ વાંચજો, જે પ્રકારે હું તમને કહી રહ્યો છું એવી જ રીતે ત્યાં લખવામાં આવ્યું છે। अगर आपको मैं पत्थर मारूं कैसे गिरोगे? पीछे गिरोगे आगे गिरोगे? હા, જ્યારે હું તમને પથ્થર મારીશ તો તમે આમ પાછળ પડશો કે આગળ પડશો? पीछे गिरेंगे। તમે તો આમ પાછળ પડશો। ये आगे क्यों गिरा? તે આગળ શા માટે પડ્યો? क्योंकि लिखा है, કેમ કેમ લખેલું છે? जीवन की सौगंध, हर घुटना झुकेगा, हर जुबान स्वीकार करेगी कि यीशु परमेश्वर है। અને જીવના સમ છે કે એક દિવસે દરેક ઘૂંટણ વાકો વળશે અને જીભ કબૂલ કરશે કે ઈસુ પ્રભુ છે। मैं आप में से हर एक को बताना चाहता हूँ दाऊद वो युद्ध जीत गया। અને હું તમ દરેકને કહેવા માંગુ છું કે દાઉદ એ યુદ્ધ જીતી ગયો। दाऊद ने उसकी गर्दन काट दी દાઉદે એમની ગરદન કાપી નાખી। और उसके बाद दाऊद एक भजन लिखता है અને ત્યાર પછી એ દાઉદ એક ગીત લખે છે। और उस भजन में वो कहता है क्या ही धन्य है हमारा परमेश्वर जो हमारे शत्रुओं को हमारे वश में कर देता है। અને તે લખતા ત્યાં ગીતની અંદર
કહે છે કે એ પરમેશ્વર કેટલો ધન્ય છે જે આપણા શત્રુઓને આપણા વશમાં કરી દે છે. बाइबल बताती है एक दिन यीशु पहाड़ पे गया. આ બાઇબલ એવું કહે છે એક દિવસ પ્રભુ ઈસુ પહાડ પર ગયા वहां पर उसे एलिया और मूसा मिलने आए. અને ત્યાં એમને એલિયા અને મૂસા મળવાને માટે આવ્યા. कभी आपने इस बारे में सोचा क्यों मिलने आए थे? તમે ક્યારેક આ બાબત પર વિચાર કર્યો છે કે શા માટે તેઓ મળવા આવ્યા? बाइबल की एक पुस्तक कहती है वो लोग उसे उसकी मृत्यु के लिए बता रहे थे. અને બાઇબલ એ પ્રકારે કહે છે એ બાબત એમના મૃત્યુને દર્શાવી રહી હતી. वो उसे बता रहे थे कि किस तरह से उसको दुख उठाना है. અને તેઓ એમને કહી રહ્યા હતા કે કેવી રીતે તારે દુઃખ સહન કરવાનું છે. और जब यीशु ने उनसे मुलाकात की, यीशु नीचे उतरा और यीशु ने पहली बार ये प्रोक्लेम किया कि मैं बहुत जल्दी मरूंगा, गाड़ा जाऊंगा और तीसरे दिन जी उठूंगा. અને બાઇબલ એમ કહે છે જ્યારે ઈસુ પહાડ પરથી નીચે ઉતરે છે પહેલી વખત પ્રભુ ઈસુએ એ બાબતની ઘોષણા કરી કે હું જલ્દીથી હવે મરણ પામીશ, દઠાઈશ અને ત્રીજા દિવસે ફરીથી પુનરુત્થાન પામીશ. यीशु ने सिर्फ ये नहीं कहा मैं मरूंगा, पर यीशु ने कहा मैं जी उठूंगा. પ્રભુ ઈસુએ માત્ર એટલું જ કહ્યું નહીં કે હું મરણ પામીશ, પરંતુ પ્રભુ ઈસુએ એ પણ કહ્યું કે હું જીવી ઉઠીશ. और आगे चल के जब यीशु मुर्दों से जिंदा होता है तब स्वर्गदूत कहता है वह अपने वचन के अनुसार जी उठा है. અને એટલા માટે જ તો ત્યાર પછી જ્યારે પ્રભુ ઈસુ જીવી ઉઠે છે ત્યારે સ્વર્ગદૂત એવું કહે છે તેણે કહેલા વચન પ્રમાણે તે જીવી ઉઠ્યો છે. आप में से कितने लोगों ने यहाँ पर देखा? मैंने 3 लोगों का जिक्र किया आपसे. તમારામાંથી કેટલા લોકોએ આ બાબતને ધ્યાનમાં લીધી કે મેં 3 વ્યક્તિઓનું વર્ણન અહીં કર્યું છે. ये तीनों विश्वास से परिपूर्ण थे. આ ત્રણેય લોકો વિશ્વાસમાં પરિપૂર્ણ હતા. एक ने कहा मैं जा रहा हूं अपने बेटे को मारने, परंतु मैं अपने बेटे के साथ वापस लौटूंगा. એકે કહ્યું કે હું મારા દીકરાને મારવાને માટે બલિદાન આપવાને માટે જઈ રહ્યો છું, પરંતુ મારા દીકરાની સાથે પાછો આવીશ. दूसरे ने कहा मैं जा रहा हूं और मैं इसको मार के लौटूंगा. અને બીજાએ કહ્યું કે હું જઈ રહ્યો છું અને એમને હું મારીને જ પાછો ફરીશ. और तीसरा हमारा परमेश्वर कहता है मैं जी उठूंगा. અને ત્રીજો આપણો પ્રભુ એમ કહે છે કે હું જીવી ઉઠીશ. ये तीनों विश्वास से परिपूर्ण थे. આ ત્રણેય વ્યક્તિઓ વિશ્વાસથી ભરપૂર પરિપૂર્ણ હતા. आप जानते हो कैसे ये विश्वास से परिपूर्ण थे? તમને ખબર છે કેવી રીતે તેઓ એ વિશ્વાસમાં પરિપૂર્ણ હતા? जिनमें विश्वास होता है उनके मुंह से हमेशा जो चीजें निकलती है वो वचन के अनुसार होती है. અને જેમની અંદર વિશ્વાસ હોય છે તેઓના મુખમાંથી જે પણ વસ્તુ નીકળે છે બાબત કહે છે તે વચન પ્રમાણે હોય છે. मैंने 3 लोग का जिक्र किया, दाऊद, इब्राहिम, यीशु मसीह. અને 3 વ્યક્તિઓનું વર્ણન મેં અહીં કર્યું છે, ઇબ્રાહિમ, દાऊद અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત. आप में से कितने लोगों ने नोटिस किया? कितना- मत्ती के पहले अध्याय का पहला वचन है इब्राहिम की संतान, दाऊद की संतान, यीशु मसीह. અને તમે કેટલા લોકોએ એમાંથી લખેલી સુવાર્તા પહેલા અધ્યાયનું પહેલું વચન આ પ્રમાણે લખેલું છે, ઇબ્રાહિમનો સંતાન, દાऊदનો સંતાન, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. नए नियम की पहला वचन इन 3 लोगों के नाम से शुरू होता है. અને નવા કરારનો પહેલો એ સુવાર્તાનું જે પુસ્તક છે એમની શરૂઆત આ પ્રમાણે થાય છે. इब्राहिम की संतान, दाऊद की संतान, यीशु मसीह की वंशावली. અને એમ લખવામાં આવ્યું છે ઇબ્રાહિમનો સંતાન, દાऊदનો સંતાન, પ્રભુ ઈસુ ખ્રિસ્તની વંશાવળી. जानते हो इन तीनों में अच्छी बात क्या थी? અને તમને ખબર છે આ ત્રણ વ્યક્તિઓના જીવનમાં કઈ બાબત સારી હતી? सर से लेकर नाखून तक नीचे तक ये विश्वास से भरे हुए लोग थे. ઓ આ માથાની તાલકીથી લઈને પગની પાની સુધી તેઓ વિશ્વાસથી ભરપૂર હતા. जो विश्वास से भरे हुए होते हैं ना, उनकी लैंग्वेज ही अलग होती है. જેઓ વિશ્વાસથી ભરપૂર હોય છે એની ભાષા જ અલગ હોય છે. एक दिन એક દિવસ स्मिथ विगल्सवर्थ को यूके से एक कॉल आया. સ્મિથ વિગલ્સવર્થને યુકેથી એક દિવસે ફોન આવ્યો. वे एक परमेश्वर के महान जन थे. અને તો પ્રભુના એક મોટા સેવક હતા. एक दिन उनको कॉल आया कि हमारी बच्ची में एक बहुत ही दुष्ट और एक बहुत ही गंदी आत्मा ने उसे पकड़ा है और वह आत्मा उसके कपड़े उतरवा देती है. અને તેમને એવો ફોન આવ્યો અને કહેવામાં આવી રહ્યું હતું કે અમારી દીકરીને એક દુષ્ટ આત્માએ પકડી લીધું છે અને એ બહુ જ ગંદી આત્મા છે, એમના બધા જ કપડા કઢાવી નાખે છે એવી એમની પરિસ્થિતિ થાય છે. वो दुष्ट आत्मा उस बच्ची को इतना मेंटली टॉर्चर करती थी कि वो लड़की अपने कपड़े उतार के फेंक देती थी. અને એ દુષ્ટ આત્મા એ દીકરીને એટલું બધું હેરાન કરતી હતી કે એ પોતાના કપડા કાઢીને ફેંકી દેતી. जब विगल्सवर्थ वहां पर पहुंचे જ્યારે વિગલ્સવર્થ ત્યાં પહોંચ્યા तब उन्होंने उस फर्स्ट फ्लोर पे वो चले गए जहां पर वो लड़की लॉक की गई थी. અને તે પહેલા માળ ઉપર એ પ્રભુના સેવક જતા રહ્યા જ્યાં એ દીકરીને અંદર પૂરી દેવામાં આવી હતી. और जैसे विगल्सवर्थ अंदर गए वो एक कमरे में
उसके तन पे एक कपड़ा नहीं था, वो वहां पर बैठी हुई थी। અને જ્યારે આ પ્રભુના સેવક ત્યાં પહોંચે છે એ સમયે દીકરીના શરીર પર એક પણ કપડું નહોતું. विगिस्वर्त ने कहा इसे कपड़े पहनाओ। અને વિગલસ્વરથી પ્રભુના સેવકે કહ્યું એમને કપડા પહેરાવો. दुष्ट आत्मा उसे कपड़े नहीं पहनने दे रही थी। દુષ્ટ આત્મા એમને કપડા પણ પહેરવા દેતી નહોતી. आखिर विगिस्वर्त ने हर एक को हटाया। અને પછી એ પ્રભુના સેવકે બધા જ વ્યક્તિઓને દૂર કર્યા. वो उस कमरे में दुआ करने लग गए। અને તેઓ ત્યાં પ્રાર્થના કરવા लाग्યા. जैसे जैसे वो दुआ कर रहे थे, वो क्या देख रहे थे? लड़की की हालत और खराब हो रही थी। અને જેવો ત્યાં પ્રાર્થના થઈ રહી હતી, આ છોકરીની પરિસ્થિતિ હજુ પણ બગડતી જતી હતી. अंत में वो लड़की अनकॉन्शियस हो गई। અને પછી અંતે એ છોકરી બેભાન થઈ ગઈ. उसके पूरा बदन पीला हो गया। અને એમનો આખું શરીર પીળું થઈ ગયું. और उसके अंदर जो दुष्ट आत्मा थी, वो विगिस्वर्त को दिखने लग गई। અને એમની અંદર એ છોકરીની અંદર જે દુષ્ટ આત્મા હતી એ વિગલસ્વર્થને દેખાવા લાગી. और उस दुष्ट आत्मा ने विगिस्वर्त से कहा, मैंने इस लड़की को ले लिया। અને આ વિગલસ્વર્થને આ પ્રમાણે કહ્યું કે આ છોકરીને મેં લઈ લીધી. She belongs to me। અને તેણી તો મારી છે. और विगिस्वर्त ने जब उसकी ये बात सुनी, અને જ્યારે વિગલસ્વર્થે એ વાતને સાંભળી, विगिस्वर्त निराश नहीं हुए। વિગલસ્વર્થ નિરાશ નહીં થયા. उन्होंने कहा, प्रभु बगैर काम के मुझे किधर नहीं भेजता। અને તે કહેવા लाग्યા કે કામ વગર પ્રભુ મને કોઈ પણ જગ્યાએ મોકલતા નથી. वो वापस घुटनों पर आए। પાછા તે ઘૂંટણે પડ્યા. 3 घंटे वो लगातार प्रार्थना करने 3 लग गए। કલાક સુધી લગાતાર તેણે પ્રાર્થના કરી. हे परमेश्वर, હે પરમેશ્વર, मैं जानता हूँ कि तू मुर्दों को जिलाता है। હું જાણું છું કે તું મરેલાને જીવિત કરે છે. मैं जानता हूँ तू सब कुछ कर सकता है। હું જાણું છું તું બધું જ કરી શકે છે. अचानक उस कमरे में एक रोशनी आई। એકાએક એક ઘરની અંદર પ્રકાશ આવ્યો. और उस रोशनी में उसने प्रभु यीशु मसीह को देखा। અને એ પ્રકાશની અંદર તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને और જોયો. यीशु उस मरे हुए बदन के करीब आए। અને એ પ્રભુ ઈસુ એ મરેલા શરીરની નજીક આવ્યો. और प्रभु ने उसके नथनों को ऐसे पकड़ा। અને એ પ્રભુએ એમને જે નસકોરા છે એમને આ પ્રમાણે પકડ્યા. और उसके श्वास फूका। અને એમણે શ્વાસ ફૂંક્યો. और लड़की मुर्दों में से जी उठी। અને એ છોકરી મરેલામાંથી સજીવન થઈ. उस लड़की में से दुष्ट आत्मा भी निकल चुकी थी। અને એ છોકરીમાંથી દુષ્ટ આત્મા પણ નીકળી ગઈ હતી. वो खड़े हो गए। તેણી ઊભી થઈ ગઈ. विगिस्वर्त ने उसको कपड़े पहनाए। અને વિગલસ્વર્થે એમને કપડા પહેરાવ્યા. और वो सीधा खड़े हो गए। અને સીધા ઊભા થયા. और उन्होंने शैतान से कहा, અને તેમણે શૈતાનને કહ્યું, प्रभु बगैर काम के मुझे किधर नहीं भेजता। પ્રભુ કામ વગર મને કોઈ જગ્યાએ મોકલતા નથી. यीशु मसीह जब याईर के घर में गए, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે યાઈરના ઘરે ગયા, उस बच्ची को मुर्दों में से जिंदा करने से पहले जानते हो उसने एक महान काम किया। અને તમને ખબર છે એ છોકરીને તે જીવિત કરે તેના પહેલા તેમણે એક મહાન કામ કર્યું. और आप जानते हैं महान काम क्या है? અને તમને ખબર છે એ મોટું મહાન કામ શું હતું? रोने वालों को घर से निकाला। એ રડવાવાળાને બધાને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. निकलो इधर से। તમે અહીંયાથી નીકળો. परमेश्वर को काम करने के लिए विश्वास के एटमॉस्फेयर की नीड होती है। હા, પર પ્રભુને કામ કરવાને માટે વિશ્વાસના વાતાવરણની જરૂર પડે છે. ये वातावरण आप पैदा करते हो। અને આ વાતાવરણ તમે ઊભું કરો છો. क्यों यीशु नासरत में कोई चमत्कार नहीं कर पाया? શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝરેતમાં કોઈ ચમત્કાર નહોતા કરી क्योंकि શક્યા? उन्होंने उसे वो माहौल नहीं दिया जहां पर वो काम कर सके। કેમ કે પ્રભુ ઈસુને ત્યાં એ પ્રકારનો વાતાવરણ લોકો આપી નહીં શક્યા કે તે ત્યાં કામ કરી શકે. कई बार हमें घुटनों में दर्द होता है। ઘણી વખતે આપણને આ ઘૂંટણની અંદર દુખાવો થાય છે. कल आप देख रहे थे मैं नीचे नहीं बैठ पा रहा था। કાલે તમે જોઈ રહ્યા હતા ને હું નીચે બેસી શકતો रात को નહોતો. ऑयल लगाया, રાત્રે પછી તેલ ઘસવું પડ્યું दर्द हो रहा था। કેમ કે દુખતું હતું. कई बार हमें कुछ प्रॉब्लम्स होती हैं। ઘણી વખતે એવી કોઈ સમસ્યાઓ થાય છે. अब आप मुंह से क्या कहोगे ये इंपॉर्टेंट है। હવે તમે મોંથી શું બોલશો એ વધારે क्या મહત્વનું છે. आप ये कन्फेस कर सकते हो, हाँ मुझे पता है मेरे बदन में दर्द है, पर मैं जानता हूँ प्रभु मुझे चंगा करे। હા, તમે એવા સમયે શું એવું કહી શકો, મને ખબર છે મારા શરીરમાં દર્દ અને પીડા છે, પરંતુ મારો પ્રભુ એમાંથી મને સાજો કરી શકે मैंने છે. नया बिजनेस स्टार्ट किया है, मैं जानता हूँ मेरी बढ़ती पूर्व और पश्चिम से नहीं, मेरी बढ़ती ऊपर से आएगी। અને હા, મેં એક નવો ધંધો બિઝનેસ શરૂ કર્યો છે અને મારી બઢોતરી એ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમથી નહીં પરંતુ ઉપરથી મારી વૃદ્ધિ આવશે. भले मेरे पास बच्चा नहीं है, लेकिन मुझे इतने बच्चे होंगे जितना सुहागिन को नहीं होते। सुहागिन शादीशुदा। અને મને ભલે બાળકો નથી પણ મારા એટલા બધા બાળકો થશે જે લગ્ન કરેલા ના હોય. आप कैसा माहौल परमेश्वर को देते हैं? તમે કેવું વાતાવરણ પ્રભુને આપો છો? जब आप अपने मुंह से ऐसी बातें कहते हैं जो विश्वास से परिपूर्ण होती हैं,
परमेश्वर उस एटमॉस्फेयर में काम करता है। તમે પ્રભુને માટે પ્રભુની આગળ એવી વાતો બોલો છો અને એના દ્વારા વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય છે અને ત્યારે તમે પ્રભુને કામ કરવાની તક આપો છો। एक आदमी सालों से प्रार्थना कर रहा था, बेटा दे, बच्चा दे। जब स्वर्गदूत आया तो कहता है ये कैसे होगा? એક વ્યક્તિ વર્ષોથી એવી પ્રાર્થના કરતા હતા કે પ્રભુ મને દીકરો આપ। જ્યારે સ્વર્ગદૂતની સાથે એમની મુલાકાત થઈ અને ત્યારે તે કહેવા લાગ્યો એ કેવી રીતે થશે? स्वर्गदूत उसको आके कहता है मैं जिब्राइल हूं, मैं प्रभु के सामने खड़ा रहता हूं। અને એ સ્વર્ગદૂત એ વ્યક્તિને કહેવા લાગ્યો કે હું તો ગાબ્રિએલ છું, હું પ્રભુની આગળ ઊભો રહું છું। और जानते हो कई लोग कहते हैं ब्रदर उसकी क्या गलती, बूढ़ा तो था। क्यों, क्या इब्राहिम बूढ़ा नहीं था? અને ત્યારે ઘણા બધા લોકો એવું કહે છે એમની શું ભૂલ ગણાય કેમ કે વૃદ્ધ થઈ ગયો હતો, તો શું ઇબ્રાહિમ વૃદ્ધ નહોતો? यही कारण था, मरियम ने भी अविश्वास दिखाया पर वो गूंगी नहीं हुई, लेकिन जब जकरिया ने दिखाया तो वो गूंगा हुआ। હા વાલાઓ, આ જ બાબત છે કે જ્યારે આપણે જોઈએ છે મરિયમને પણ આ વાત કહેવામાં આવી, તેણે પણ અવિશ્વાસ કર્યો પરંતુ ત્યારે તે મૂંગી નહીં બની, પરંતુ ઝકરિયાને જ્યારે આ વાત કહેવામાં આવી અવિશ્વાસ કર્યો અને ગૂંગો થઈ ગયો। मरियम के सामने कोई एग्जाम्पल नहीं था 18-19 साल की लड़की को बच्चा हो सकता है, लेकिन जकरिया के सामने एग्जाम्पल था कि बुढ़ापे में परमेश्वर ने इब्राहिम को बेटा दिया था। એનું કારણ એ છે કે મરિયમની સામે કોઈ પણ એવું ઉદાહરણ નહોતું કે 18-19 વર્ષની છોકરી આ પ્રકારે બાળકને જન્મ આપી શકે, પરંતુ જ્યારે ઝકરિયાની વાત છે ત્યારે તો એમની સામે એક નમૂનો, એક ઉદાહરણ હતું। ઇબ્રાહિમને આ ઉંમરે પણ દીકરો થયો હતો। जब परमेश्वर ने देखा कि ये आदमी नकारात्मक बोल रहा है, प्रभु ने कहा एक काम कर, 9 महीना से चुप करवा दे। અને જ્યારે પ્રભુને ખબર પડી આ તો નકારાત્મક વાત જ બોલ્યા કરે છે અને પ્રભુએ નિર્ણય કર્યો હવે એને 9 મહિના સુધી ચૂપ જ કરી દો। जानते हो नकारात्मक कौन बोलते हैं? તમને ખબર છે નકારાત્મક વાતો કોણ બોલે છે? बीमार पड़ेंगे तो बोलते हैं ये तो बीमारी मेरे को ले जाएगी। અને બીમાર પડીને ત્યારે તેઓ એમ કહે છે કે આ બીમારી મને લઈ જશે। मेरे को लगता ही नहीं है मैं प्रभु के साथ चल पाऊंगा। મને એવું લાગતું જ નથી કે પ્રભુની સાથે હું ચાલી શકીશ। मैं तो मर गया रे, હું તો મરી જ ગયો। ये कर्जा मेरे को ले ही जाएगा। આ દેવું હવે મને ખતમ જ કરી નાખશે। बहुत लोग नकारात्मक बोलते हैं, ઘણા બધા લોકો નકારાત્મક વાતો બોલે છે। बहुत लोग नेगेटिव बोलते हैं। ઘણા બધા લોકો નકારાત્મક વાતો બોલે છે। यीशु मसीह ने एक पेड़ को कहा तू सूख जा। પ્રભુ ઈસુએ એક ઝાડને કહ્યું તું સુકાઈ જા। यीशु मसीह ने बोल के ऐसे नहीं देखा सूखा के नहीं। પ્રભુ ઈસુએ કહીને ત્યાર પછી આમ ફરીને જોયું નહીં કે સુકાઈ ગયું કે નહીં। यीशु बोल के चला गया। પ્રભુ ઈસુ તો કહીને જતા જ રહ્યા। अगले दिन चेलों ने कहा जिस पेड़ को तूने सूख जाने के लिए कहा था वो सूख गया है। બીજા દિવસે પ્રભુ ઈસુના શિષ્યોએ કહ્યું પ્રભુ જુઓ આ જે ઝાડને તમે સુકાઈ જવાને માટે કહ્યું તો એ તો સુકાઈ ગયું છે। यीशु कहता है इधर आओ मैं तुम्हें एक लेसन सिखाता हूँ, इधर आओ। અને ત્યારે પ્રભુ ઈસુએ કહ્યું અહીં આવો હું તમને એક પાઠ શીખવાડું છું। यदि तुम भी पहाड़ से कहो उखड़ तो वो तुम्हारी बात मान लेंगे। જો તમે પહાડને પણ કહેશો કે ઉખાડાઈ જા તો તે ઉખેડાઈ જશે। यीशु ने नहीं कहा पहाड़ से विनती करो जा सर जा आज मैं उपवास में हूँ। અને ઈસુએ એવું કહ્યું નહીં કે તમે પહાડને વિનંતી કરો જાઓ જાઓ સાહેબ। उसने હું कहा ઉપવાસ- कहो, તેમણે કહ્યું તમે કહો, शब्द कहो। શબ્દ બોલો। सदैव याद रखो हमारे परमेश्वर की बात तूफान सुनते थे। અને યાદ રાખીએ હંમેશા કે આપણા પ્રભુની વાત તોફાન પણ સાંભળતો હતો। उसकी बात मुर्दे सुनते थे, એમની વાત મરેલા લોકો પણ સાંભળતા હતા। पेड़ उसकी बात सुनते थे। ઝાડો પણ એમની વાત સાંભળતા હતા। जब वो बोलता था तो पूरा स्वर्ग उसे बैकअप देता था। અને જ્યારે તે બોલતા હતા તો આખું સ્વર્ગ એમને સહયોગ કરતો हम હતો। उसी परमेश्वर की संतान है, हमें बिलीव होना चाहिए जो मैं कहूंगा वो हो અને जाएगा। આપણે પણ એવો વિશ્વાસ હોવો જોઈએ કે એ જ પરમેશ્વરના આપણે બાળકો છે અને આપણે જે કહીશું તે થશે। अपनी परिस्थितियों को मत बताओ कि प्रॉब्लम कितनी बड़ी है, अपनी परिस्थिति को बताओ कि आप किसके कहलाए जाते हो। વાલાઓ તમારી પરિસ્થિતિને તમે જણાવશો નહીં કે તમારી સમસ્યા કેટલી મોટી છે, પરંતુ તમારી સમસ્યાને કહો કે તમે કોના બાળકો છો। यशाया में लिखा गया है राजा तुझे सलाम करेंगे, रानियां तेरे घर में दाइयों का काम करेगी क्योंकि तू मेरा कहलाया जाता है। અને એટલા માટે જ તો યશાયામાં એમ લખ્યું છે કે રાજાઓ તમને સલામ કરશે અને રાણીઓ તમારા ઘરની અંદર નોકરાણીની સમાન તેવો કામ કરશે કેમ કે તમે પરમેશ્વરના છો। मुझे शैतान जब बताता है ना कि तकलीफ आने वाली है, मैं उसे कहता हूं तकलीफ एक रास्ते से आएगी, प्रभु से 7 रास्तों से भगाएगा। શૈતાન મને જ્યારે કહે છે કે તકલીફ આવવાની છે ત્યારે હંમેશા હું એમને એમ કહું છું તકલીફ એક માર્ગે આવશે અને તકલીફ 7 માર્ગે ભાગી જશે। बाइबल नहीं कहती कि हमारे विरुद्ध
हथियार नहीं बनेंगे, पर बाइबल बताती है कोई हथियार सफल नहीं होगा। બાઇબલ એવું કહેતી નથી કે તમારી વિરોધ હથિયારોનો ઉપયોગ નહીં થાય, પરંતુ બાઇબલ આપણને એવું કહે છે તમારી વિરોધમાં વાપરવા સારું ઘડેલું હથિયાર સાર્થક નહીં થાય। बाइबल कहती है तुम पे भी जादू टोना होगा। बाइबल कहती है जादू टोना तुम पर भी किया जाएगा, બાઇબલ એ કહે છે કે તમારા પર પણ જાદુ ટોણા કરવામાં આવશે, क्योंकि तुम पर लगेगा नहीं। પરંતુ તમારા ઉપર તેમનો ઉપયોગ નહીં થાય। कि लिखा है याकूब पे कोई मंत्र नहीं चलता। કેમ કે એવું લખેલું છે કે યાકૂબ પર કોઈ પણ જાદુ તંત્ર ચાલશે નહીં। सबसे पहले पहचानो आप किसके हो। સૌ પ્રથમ તમે એ બાબતને જાણી લો કે તમે કોના છો। मैं सदैव एक कहानी बताता हूँ, હંમેશા એક વાર્તા હું કહું છું, आज भी बताता हूँ। આજે પણ કહું છું। मुझे बताइए, અને કહો, अगर आप रास्ते पे चल रहे हो તમે રસ્તામાંથી પસાર થઈ રહ્યા છો और आपके हाथ में कुछ भी नहीं है, खाली हाथ आप निकल गए અને તમારા હાથમાં કંઈ જ નથી અને તમે ખાલી હાથે और सामने નીકળી से ગયા છો। 10-12 जंगली कुत्ते आपकी तरफ आ रहे थे, અને સામેથી 10-12 મોટા વિકરાળ કૂતરાઓ તમારી સામે આવી રહ્યા છે। कितने लोग सामने सामने जाएंगे आ लड़ने? કેટલા લોકો સામે જશે લડવા માટે? આવો, आपको पता है मैं क्या करूंगा? તમને ખબર છે હું શું કરીશ? उल्टे पांव भागूंगा। હું તો પાછા પગ ફરીને નીકળીશ ત્યાંથી। मैं नहीं लड़ सकता, હું નહીં લડી શકું, ऑनेस्टली मैं नहीं लड़ सकता। પ્રામાણિકપણે કહું છું, નહીં લડી શકું। पर जरा सोचो, अगर आपके हाथ में एक बहुत बड़ा शेर है और सामने से कुछ कुत्ते आ रहे हैं, अब क्या करोगे? પરંતુ તમે વિચાર કરો, તમારી સાથે એક બહુ મોટો સિંહ છે તમારો મિત્ર અને સામેથી કૂતરાઓ આવી રહ્યા છે, તો શું કરશો? व्हाट से कुतरा? कुतरा। अगर आपके सामने 10-12 कुतरा आ रहा है, आई एम लर्निंग सम गुजराती। એ આ ગુજરાતી શીખી રહ્યા છે સાહેબ। सोचो अगर आपके सामने 10-12 जंगली कुत्ते ऐसे अगर आ रहे हैं, तो आप मुझे बताइए, अगर आपके हाथ में कुछ भी नहीं है, खाली हाथ हो, सच बताओ, दिल पे हाथ रखो, बताओ क्या करोगे? અને જો સામે बताओ, કહો, अन्य भाषा बोलोगे? रबा 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 क्या बोलोगे? सेंसिबल पर्सन भागेगा, જે સંવેદનશીલ વ્યક્તિ છે તો ભાગશે જ। लेकिन अगर आपके पास इतना बड़ा शेर, कुछ शेर ऐसे होते हैं, पूरी उनकी जटाधारी, इतने बाल होते हैं, उनको जटाएं होती हैं उनकी, तब क्या करोगे? પરંતુ તમારી પાસે એક મોટો સિંહ છે, તો શું કરશો તમે? मैंने डिस्कवरी चैनल पे ऐसे ऐसे शेर देखे हैं, मुझसे बड़े हाइटेड। મેં ડિસ્કવરી ચેનલ પર એટલા મોટા મોટા સિંહો જોયા છે, મારા કરતા પણ ઊંચી હાઈટ છે। सोचो अगर आपके साथ इतना बड़ा शेर है और उसकी जो कमान है आपके हाथ में है और सामने से चोर आए और सामने से कुत्ते आ रहे हैं, अब भागोगे? એટલો મોટો સિંહ તમારી સાથે છે, એ તમારા અધિકારમાં છે અને સામેથી આવા 10-12 કૂતરાઓ આવી રહ્યા છે, તમે ભાગશો? कोई नहीं भागेगा, કોઈ નહીં ભાગશે। क्योंकि आपको पता है कौन आपके साथ है। હા, કેમ કે તમને ખબર अरे છે इन કોણ છે તમારી। कुत्तों से, इन दुष्ट आत्माओं से क्यों डरे? यहूदा का शेर हमारे अंदर रहता તો है। પછી દુષ્ટ આત્માઓ નથી આપણે શા માટે ડરીએ? કેમ કે યહૂદા કુળનો સિંહ આપણી અંદર રહે છે। पंजाब के लोग जानते हैं क्या कहते हैं? પંજાબના લોકો શું કહે છે ખબર છે? यहूदा का बब्बर हमारे अंदर रहता है। હા, યહૂદા કુળનો બબ્બર આપણી અંદર રહે છે। जैसे वो बब्बर हमारे अंदर रहता है। તેઓ કહેતા છે, તેઓ હંમેશા એવું કહે છે, બબ્બર આપણી અંદર રહે છે। करेज हम में नहीं है, करेज उसको देखकर है। હા, હિંમત આપણી અંદર નથી, હિંમત એમને જોઈને છે। खतना यह है कि अब हम शरीर पे भरोसा नहीं करते। અને એટલા માટે એ સુન્નત એ છે કે હવે આપણે શરીર પર ભરોસો કરતા નથી, हमारा भरोसा हमारा परमेश्वर है। કેમ કે આપણો ભરોસો આપણો પ્રભુ છે। जब मैं अपनी तकलीफ से बात करता हूँ तो मैं इसलिए बात नहीं करता क्योंकि मैं आत्मिक हूँ, पर मैं इसीलिए बात करता हूँ क्योंकि मैं जानता हूँ मैं किसका हूँ। અને જ્યારે હું મારી તકલીફોની સાથે વાત કરું છું, એટલા માટે હું વાત કરતો નથી કે હું જાણું છું, પણ મને ખબર છે મારી સાથે કોણ છે, એટલા માટે હું તકલીફની સાથે વાત કરું છું। मेरे भाइयों, मेरी बहनों, मैं आपको उत्साहित करना चाहता મારા ભાઈઓ, મારા બહેનો, હું તમને પ્રોત્સાહન આપવા हूँ, માંગુ अपने છું। अति पवित्र विश्वास में बढ़ते जाओ। તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધતા જાઓ। We grow in your holy faith. તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં વધો।
जानते हो विश्वास में हम कैसे बढ़ते हैं? તમને ખબર છે કેવી રીતે આપણે વિશ્વાસમાં વધીએ છીએ? हमें ऐसे लोगों के साथ संगति करनी पड़ती है जो खुद विश्वास से भरे हुए हैं આપણને એવા લોકોની સાથે સંગતિ કરવાની જરૂર પડે છે જેઓ વિશ્વાસથી ભરપૂર और હોય. हमें प्रतिदिन परमेश्वर के वचन को मनन करना पड़ता અને है। દરરોજ આપણને દેવના વચનનું मनन કરવાની જરૂર છે. इस तरह एक व्यक्ति विश्वास में बढ़ता है। એવી રીતે વ્યક્તિ દેવના વિશ્વાસમાં વધે છે. जितना विश्वास में बढ़ोगे उतने खुश रहोगे और लाइफ में आने वाले चैलेंजिंग जो चैलेंजिंग्स होती हैं उन्हें फेस करने की ताकत होगी। જેટલા તમે વિશ્વાસમાં વધશો એટલા તમે ખુશ રહેશો અને તમારી પાસે આવતા પડકારોને સામનો કરવાની શક્તિ હશે. इब्राहिम की संतान, ઇબ્રાહીમ दाऊद की संतान, દાઉદની સંતાન यीशु मसीह। ઈસુ ખ્રિસ્ત. बाइबल की शुरुआत पहले इन 3 नामों से होती है। બાઇબલ નવા કરારની શરૂઆત આ ત્રણ નામોથી થાય ये છે तीनों विश्वास से परिपूर्ण थे। અને આ ત્રણેય વ્યક્તિઓ વિશ્વાસથી मैं प्रार्थना करना चाहता हूँ। હવે હું પ્રાર્થના કરવા માંગુ છું. मैं चाहता हूँ आप सब अपनी आंखें बंद करें। હું ચાહું છું તમે બધા જ તમારી આંખોને બંધ કરો. 1 सेकंड बंद करने से पहले 1 सेकंड खोलिए। હા, બંધ કરો તેના પહેલા એક ક્ષણને માટે બધા आप में જ से આંખો ખોલો. कितने लोग आज ये चाहते हैं कि परमेश्वर वो विश्वास जो प्रेरितों में था उसी सेम विश्वास से हमें भरे? તમારામાંથી કેટલા જણા આજે હું ચાહું છું કે એ વિશ્વાસ જે પ્રેરિતોના જીવનમાં હતો એ વિશ્વાસથી અમારા જીવનમાં जिन्हें भी ये विश्वास चाहिए मैं चाहता हूँ आप सब मेरे साथ एक मन होकर प्रार्थना करें। જેઓને પણ આ વિશ્વાસ જોઈએ છે તમે બધા જ મારી સાથે એક મન થઈને પ્રાર્થના કરો. स्वर्गीय पिता मैं यीशु के नाम से आपके पास आता हूँ। સ્વર્ગીય પિતા ઈસુના નામમાં હું તમારી પાસે આવું છું. मुझे माफ कीजिए मैंने कई बार आप पे अविश्वास किया। પ્રભુ મને માફ કરો મેં ઘણી વખત તમારા પર અવિશ્વાસ કર્યો कई बार मैंने अपनी स्थिति में सिर्फ यही सोचा कि मैं कितना अभागा हूँ। અને ઘણી વખતે મારી પરિસ્થિતિમાં મેં એ જ વિચાર કર્યો કે હું કેટલો મોટો અભાગ્યશાળી છું. मैंने आपकी तरफ नहीं देखा। પ્રભુ મેં તમારી તરફ જોયું નહીં. सालों तक मैंने निराशा में जिंदगी जी। પ્રભુ વર્ષો સુધી મેં નિરાશામાં जीवन लेकिन વિતાવ્યું. आज की सभा में मुझे महसूस हुआ कि मैं किसका हूँ और कौन मेरे साथ है। પણ પ્રભુ આજની સભામાં મને એની અનુભવ થયો કે હું કોણ છું અને કોણ મારી સાથે છે. मैं प्रार्थना करता हूँ मुझे विश्वास से परिपूर्ण कर। પ્રભુ પ્રાર્થના કરું છું મને વિશ્વાસથી ભરો. इस समय के बाद मैं कभी निराश न हूँ, આ સમય પછી હું ક્યારેય નિરાશ નહીં मैं થાઉં, कभी डिस्करेज न हूँ, ક્યારેય પણ નિરાશ નહીં થાઉં. पर मैं विश्वास में बढ़ता जाऊँ। અને હું વિશ્વાસમાં વધતો જઈશ, વધતી જઈશ. मैं विश्वास करता हूँ હું વિશ્વાસ કરું છું. और मेरे अविश्वास का उपाय कर। પ્રભુ મારા અવિશ્વાસ વિશે મને મદદ કર. मुझ पर दया कर। પ્રભુ મારા પર દયા કર. अविश्वास के सारे बंधन प्रभु यीशु के नाम से टूट जाएं। અવિશ્વાસના તમામ બંધનો ઈસુના નામમાં તૂટી જાય. डिप्रेशन की आत्मा प्रभु यीशु के नाम से हमारे बीच से चली जाए। તણાવની આત્મા ઈસુના નામમાં મારી મધ્યમાંથી તું જતી રહે. सुसाइड करने वाली गंदी आत्मा प्रभु यीशु के नाम से इस जगह से चली जाए। આત્મહત્યા કરાવનારી દુષ્ટ આત્મા સ્થાનમાંથી તું નીકળ. हर वो व्यक्ति जिसके अंदर बदरू है प्रभु यीशु मसीह के नाम से खुदा के लोगों को छोड़ दे। એ લોકો કે જેમના જીવનની અંદર એ દુષ્ટ આત્મા શુદ્ધાત્મા છે ઈસુના નામમાં તેઓના જીવનોને તો અત્યારે છોડી દે. हम नहीं मरेंगे वरन जिएंगे और प्रभु की महिमा करेंगे। અમે મરીશું નહીં પરંતુ જીવીશું અને પ્રભુનો મહિમા કરીશું. यीशु मसीह के नाम से पिता ઈસુ ખ્રિસ્તના નામમાં પિતા हम आज्ञा देते हैं। અમે આજ્ઞા કરીએ છીએ. हम सारे पास्टर्स मिलके आज्ञा देते हैं બધા જ પાસ્ટરો મળીને આજ્ઞા કરીએ છીએ. यीशु मसीह नासरी के नाम से ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં अविश्वास के बंधन प्रभु यीशु के नाम से टूट जाएं। અવિશ્વાસના બંધન ઈસુના નામમાં તૂટી જાય. यीशु के नाम से डिप्रेशन की आत्मा हमारे अंदर से चली जाए। ઈસુ ખ્રિસ્તના નામમાં દરેક પ્રકારના તણાવ અને દબાણની આત્મા લોકોના જીવનમાંથી દૂર થાય. हमें विश्वास से परिपूर्ण कर प्रभु। પ્રભુ અમને વિશ્વાસથી સંપૂર્ણ કરો. इस पल के बाद हम अपनी हर परिस्थिति में तुझ पे विश्वास करना सीखें। પ્રભુ હવે પછી અમે દરેક પરિસ્થિતિમાં પણ તમારા પર વિશ્વાસ કરતા શીખીએ. मैं इस समय अपने पहाड़ों से कहता हूँ અત્યારે હું મારા તમામ પહાડોને કહું છું उखड़ के समुद्र में चले जाओ। ફેરાઈને સમુદ્રમાં નંખાઓ. यीशु मसीह के नाम में ઈસુ ખ્રિસ્તના નામમાં इन द नेम ऑफ जीसस ઈસુના નામમાં सारी तकलीफें उखड़ कर समुद्र में जा पड़े। દરેક તકલીફો ખેડાઈને સમુદ્રમાં પડે. मैं घोषणा करता हूँ मैं आजाद हूँ। હું અત્યારે જાહેર કરું છું કે मैं હું घोषणा આઝાદ છું. करता हूँ कि मेरा परिवार उद्धार पा रहा હું है। ઘોષણા કરું છું મારું પરિવાર ઉદ્ધાર પામી રહ્યું છે. मैं घोषणा करता हूँ कि मेरे घर से बुरी चीजें निकल रही हैं। અને હું વિશ્વાસ કરું છું અને ઘોષણા કરું છું કે મારા ઘરમાંથી ખોટી બાબતો નીકળી રહી છે. क्योंकि लिखा है કેમ કે લખેલું
पुत्र स्वतंत्र करे तो तुम सचमुच स्वतंत्र हो જો जाओगे। દીકરો તમને મુક્ત કરે છે તો તમે ખરેખર મુક્ત થયા છો। मैं घोषणा करता हूँ मैं आजाद हूँ। હું ઘોષણા કરું છું હું આઝાદ છું। प्रभु मैं आपको महिमा देता हूँ, પ્રભુ તમને મહિમા આપું છું, मैं आपको सारा आदर देता हूँ। સઘળો આદર તમને આપું છું। विश्वास करता हूँ प्रभु जी વિશ્વાસ કરું છું પ્રભુ कि यहाँ पर जितने बीमार आए थे सब चंगे हो चुके हैं। આ પ્રભુ જેટલા બીમાર અહીં આવ્યા હતા બધા જ સાજા થઈ ગયા છે। हर वो बहन जिसका गर्भ बंद था प्रभु यीशु के नाम से उसका गर्भ खुल चुका है। જે બહેનોના ગર્ભસ્થાન બંધ હતા ઈશ્વરના નામમાં તેઓના ગર્ભસ્થાન ઉઘડ્યા છે। हर वो बहन जिसका पति शराब पीता है, हम देख रहे हैं कि शराब की आत्मा उसे छोड़ रही है। આ દરેક બહેનો કે જેમના પતિ દારૂનું સેવન કરે છે ત્યારે તેઓ એ દારૂના વ્યસનમાંથી બહાર આવી રહ્યા છે। हम इसके लिए आपको सारी महिमा देते પ્રભુ हैं, એ બાબતોને માટે અમે સઘળો મહિમા તમને આપીએ છીએ, सारा आदर देते हैं। સઘળો મહિમા તમને આપીએ છીએ। हम मिलकर इस प्रार्थना को प्रभु यीशु के नाम में मांगते અમે हैं। મળીને આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ। आमीन। આમેન। मैं धन्यवाद देता हूँ आप सभी का जिन्होंने 2 दिनों में आपने अपना समय यहाँ दिया और बड़ी नम्रता से आपने प्रभु के वचन को सुना। આપ સર્વનો આભાર કે 2 દિવસનો સમય તમે આ સ્થાનમાં આપ્યો અને બહુ નમ્રતાપૂર્વક તમે દેવના વચનો સાંભળ્યા। और मैं शुक्रगुजार हूँ ब्रदर जोसेफ और उनके डैडी का और उनकी पूरी टीम का, ભાઈ जो જોસફ हर साल मुझे अपने यहाँ पर मौका देते हैं बोलने के लिए। ભાઈ જોસફ એમના પપ્પા અને એમની પૂરી ટીમનો હું આભાર માનું છું કે જેઓ દર વર્ષ મને આ સ્થાનમાં આવીને દેવનું વચન લાવવા માટેનું તક આપે છે। मैं धन्यवाद देता हूँ हर पास्टर का जो अपना समय निकाल के यहाँ वचन सुनने आया। અને દરેક પાસ્ટરનો હું આભાર માનું છું જેઓ પોતાનો કિંમતી સમય કાઢીને આ સ્થાનમાં દેવનું વચન સાંભળવા ये માટે आपकी नम्रता है આ તમારી નમ્રતા છે कि आप अपना समय यहाँ पर आपने दिया। કે તમારો સમય તમે અમને આપ્યો। और मैं धन्यवाद देता हूँ मेरी टीम का भी, जब 2 भाई ब्रदर करण और ब्रदर गौरव उन्होंने अपना कीमती समय निकाला यहाँ आने के लिए। ભાઈ કરણ અને ભાઈ ગૌરવ મારા ટીમના બંને ભાઈઓનો બ્રધર્સનો આભાર માનું છું કે જેઓએ તેમનો કિંમતી સમય આપ્યો। और मैं धन्यवाद देता हूँ भाई राजू के लिए। ભાઈ રાજુના માટે પણ પ્રભુનો આભાર। He is such a great and lovely man of God. પ્રભુના મહાન અને પ્રેમાળ પ્રભુના સેવક છે। Yes, I really love him હું ઘણો એમને પ્રેમ કરું છું because he's a good person. કેમ કે તે સારા વ્યક્તિ છે। Yes. मैं जाने से पहले एक लाइन कहना चाहता हूँ, जाओ, मैं उसके कहना बाद में पहले। वाइंड अप कर दूंगा। જાઉં તેના પહેલા એક વાક્ય કહેવા માંગુ છું અને પૂરું કરીશ। सदैव याद रखिए, હંમેશા યાદ રાખીએ बाइबल में पहले आज्ञा नहीं, पहले प्रतिज्ञा आई थी। બાઇબલમાં પહેલા આજ્ઞા નહીં પરંતુ પ્રતિજ્ઞા આવી હતી। और जानते हो बाइबल की पहली प्रतिज्ञा क्या है? અને તમને ખબર છે પહેલી પ્રતિજ્ઞા પહેલો વાયદો શું છે? तो उसका नाम इमैनुअल रखना, जिसका अर्थ है परमेश्वर हमारे साथ है। તું એનું નામ ઇમ્માનુએલ રાખજે જેનું નામ છે દેવ આપણી સાથે। सदैव याद रखिए प्रभु आपके साथ है હંમેશા યાદ રાખો પ્રભુ તમારી સાથે છે और यही आपकी करेज है। અને એ જ તમારી હિંમત છે। आप बहुत प्रार्थना करते हैं, बहुत बाइबल पढ़ते हैं, ये आपकी करेज नहीं है, आपकी करेज खुदा। હા તમે ઘણો પ્રાર્થના કરો છો ઘણો બાઇબલ વાંચો છો એ તમારી હિંમત નથી તમારી સાથે પ્રભુ છે એ તમારી હિંમત છે। बाइबल बताती है जो घमंड करे वो प्रभु पे घमंड करे। અને બાઇબલ કહે છે જે અભિમાન કરે એ પ્રભુમાં અભિમાન કરે। खुदा आपके साथ। પ્રભુ આપ સર્વની સાથે Thank you રહેશે। so much. આભાર।